હાલો જોવા ને મારે હાલો જોવા જય મળી જય જોવા મળી ખમા જોવા ને મારે હાલો જોવા માતા મેલડીને હાલો જોવા ને મારે હાલો જોવા ખમા મારી ખમા જય મારી જય ખમા મારી ખમા કાર્ય કરવાના હતા દરેકે દરેક કાર્ય પૂર્ણ થયા છે. શરદ પૂનમના દિવસે જે બી પ્રાણ પ્રતિષ્ઠાના હિસાબે આશીર્વાદ લીધા છે ભક્તોએ માની લે 12 મહિનાના આશીર્વાદ પડી ગયા. મારી તમારી જેની જે બી ઈચ્છા છે ને બાપ રસ્તામાં તો 5 ધામમાં તો જતન ખોડલ ખુલાસા કરીને ગઈ છે બાપ. એના સિવાય જે બી કાર્યમાં કીધું હોય ને સમય લાગશે બાપ. સમયમાં ઘટાડો કરીને કાર્ય પાર પાડતો બાપ માનજે કે બાપા મેલડી બોલીને ખમા મારી ખમા. આ જતન કોડ છે ને સમયની સાથે દોડી ન શકે બાપ, પણ હું સમયની સાથે ચાલી શકું. અને જ્યારે એમ કીધું ને સમય લાગશે, વાર લાગશે, સમય લાગશે, તો એ સમયને છે ને મારી સાથે દોડવું હોય ને ભેગા ચાલવું પડે બાપ. તો એ અમુક કાર્ય જે હશે ને અટકેલા છે ને સમયના હિસાબે બાપ પૂરા કરવાની અત્યારે હું ખુલાસો કરીને જાઉં બાપ. બાપ ક્યાંય કરતાં ક્યાંય કોઈને વાંધો આવવા નહીં દઉં. પાડી લે નિયતિ ના પાડે તોય હાલે મારો વધાવો. ખમા મારી ખમા. સમય કરતાં ટૂંકા સમયમાં કયો કે જે બી લાંબો સમય તેને ઘટાડીને ટૂંકો કરીને કાર્ય પાર પાડો. બાકી દરેકે દરેક ભક્તોને ખુલાસા કરીને જે બી દેવસ્થાન હોય ઘરના દેવસ્થાને કીધું છે બાપ એમાં ક્યાંય બિનબેક ફરક પડે એવી શક્યતા નથી. કારણ કે જે બી વેણ કાયદા છે ને જે બી દેવસ્થાને હાજર થઈને બાપ દેવોનો ને દેવીઓનો મેળાવડો છે એની વચ્ચે ખુલાસા કર્યા છે બાપ. એ ખુલાસામાં જે કહે ને કે ભાઈ રત્તી ભારે ફરક ન પડે બાપ માની લેવાનું બાપ કે આ મેલેડીનો દરબાર હતો ને એમાં જવાબ થયા. ખમા મારી ખમા. મહેર છે મારી તમારી. બાકી ખૂબ જ દરેકે દરેક દેવદેવીઓને આનંદ થયો છે. જે બી પ્રસાદ જમાડ્યો છે બાપ ખૂબ જ ઉત્સાહથી પ્રસાદ જયમાં છે બાપ. અને જે કુંવારી કુવાએ પ્રસાદ જયમાં છે ને બાપ એ બધાને અલગથી આશીર્વાદ મળ્યા છે. બાળકો માટે તો વડીલોની એક જ વિનંતી હોય ભણવામાં કચાશ ન રહે, ભણવામાં સારું થાય. તો એ બધી જે ફરિયાદો હોય ને એ દૂર કરી દે બાપ. જેને જેને મારો દેવસ્થાનનો પ્રસાદ જયમાં છે એને સરસ્વતી માતાજી હોય સંગાતે, શારદા માતાજી હોય અને ખાલી કહેવાનું જ રે મારે તો કે બાપ આના ઉપર ધ્યાન રાખજે, બીજી વાર બોલવું ન પડે બાપ. બાળકોને હોશિયાર કરીને આપી દે બાપ. બાકી ખૂબ જ આનંદ થયો બાપ. સરસ મજાનો જે કહેવાય કે પ્રસંગ ઉજવો છે ને બાપ, આનંદ મને તો થાય જ, પણ મારી સાથે આવેલી બધી બેનડીઓને અને દાદાઓને બી ખૂબ જ આનંદ થયો.